ભરતજીનું આખ્યાન આવે છે. શોર્ટમાં મહારાજે નિર્દેશ કર્યો છે. ભરતખંડ જેના નામ ઉપર ભારત દેશ પડ્યો એ ભરત રાજા હતા. ભરત રાજા. અને ભરત રાજાના નામ ઉપર આ ભારત દેશ પડેલો. ઋષભદેવજીને 100 પુત્રો હતા. 100માંથી એમણે 99ને પોતે વૈરાગ કરાયેલો અને એક ભરતજીને પોતાની જાતે વૈરાગ થયેલો. 100માંથી 99ને વૈરાગ કરાવીને મોકલી દીધેલા, કાંઈ માલ નથી આમાં. પણ ભરતજીને પછી રાજ મળ્યું અને એમને એમ થયું કે આ હું જેના માટે મથું છું, રાજ પડ્યું રહેશે, સંપત્તિ પડી રહેશે. અને એમને આ વિચાર આવ્યો, મારે જે ભેગું કરવાનું છે, મારી પોતાની મૂડી એ મારે ભેગી કરવી જોઈએ. એવા વિચારથી પોતે ભરતખંડનો ત્યાગ કરીને, આખા મોટા ચક્રવર્તી રાજનો ત્યાગ કરીને પોતે નીકળી ગયા. વનમાં જાય છે. વનમાં જાય છે અને જંગલમાં જઈને, શાસ્ત્રોમાં પ્રસંગ લખેલો આવે છે, વનમાં ગયા અને ત્યાં જઈને એમણે એક પગે ગંગા નદીને કિનારે ઊભા રહીને એક વૃક્ષની છાયામાં એક પગે ઊભા રહીને ભગવાનનું તપ કરવા માંડ્યું. રાજ છોડ્યું છે, આખું મોટું ચક્રવર્તી રાજ હતું, છોડી દીધું. આખા ભારતના મોટા રાજા હતા. એક પર્ણકુટીરમાં, એક ઝૂંપડીમાં રહે છે, સાધુના વેશમાં છે. અને એમાં તપ કરતા કરતા એક દિવસ એમણે નજરે જોયું એક દ્રશ્ય. એક હરણ, મૃગ અને માદા મૃગ એટલે મૃગલી કહેવાય. અને મૃગલી એની પાછળ એક શિકારી એની પાછળ પડ્યો છે, એનો શિકાર કરવા માટે, મારવા માટે. આગળ હરણી પેલી મૃગલી ભાગી છે જીવ બચાવવા માટે, અને પાછળ પેલો શિકારી તીર કામઠા પહેલાના જમાનામાં રાખતા, તીર લઈને એને મારવા માટે પડ્યો છે. હરણી પોતાનો જીવ બચાવવા માટે કોઈ આધાર નહોતો અને નદી વચ્ચે આવી ગઈ. ગંગા નદી, ગંડકી નદી, બીજો શબ્દ એને સંસ્કૃતમાં ગંડકી નદી કહેવાય. અને નદીના કિનારે જ્યાં મૃગલી પહોંચી, એને વિચાર થયો કે હવે હું નક્કી મને મારી નાખશે, આગળ નદી છે. અને જીવ બચાવવા માટે સાંકડો પટ હતો, એણે કૂદકો માર્યો, એકદમ પેલી બાજુ કૂદકો માર્યો. અને કૂદકો મારતા મારતા મૃગલી સગર્ભા હતી. સગર્ભા એટલે સમજ્યા ને, પ્રેગ્નન્ટ હતી. મૃગલીના ઉદરમાં બચ્ચું હતું. અને જ્યાં કૂદકો મારવા જાય છે ત્યાં પેલી મૃગલીના ઉદરમાંથી પેલું બાળક, મૃગલીનું બચ્ચું સ્ત્રવી ગયું છે, તરફડિયા મારે છે, એ જીવે છે. પણ પેલી મૃગલી પેલી બાજુ પડતાની સાથે છે. જય સ્વામિનારાયણ. એનું મૃત્યુ થઈ ગયું છે. આ દ્રશ્ય કોણે જોયું? ભરતજીએ જોયું. પેલો શિકારી ત્યાં આવીને જોયું કે આ મૃગલી મરી ગઈ એટલે એને પાછો વળી ગયો. પેલો ગંગા નદીનો પ્રવાહ, જોરદાર પ્રવાહ હતો પાણીનો, અને એમાં બચ્ચું પડ્યું, તરફડિયા મારવા માંડ્યો, તણાવવા માંડ્યો. નવજાત શિશુ, નવ જન્મેલું બાળક, મૃગલીનું બચ્ચું, એ જોયું ને ભરતજીને દયા આવી ગઈ. એમણે એકદમ કૂદકો માર્યો પાણીમાં. શાના માટે? પેલા બચ્ચાને બચાવવા માટે. કૂદકો મારીને અંદર પડ્યા, બચ્ચાને તેડી લીધું. હવે પેલા મૃગલીના બચ્ચાને તણાતું હતું અને ભરતજી અંદર કૂદકો મારીને પડ્યા. તરતા આવડતું હતું એમને. પેલા બચ્ચાને પકડી લીધું, એકદમ કેડમાં તેડી અને બહાર લઈ આવ્યા. સ્વાભાવિક છે કે એક માનવતાની દ્રષ્ટિએ કોઈને પણ દયા આવે. દયાથી બચ્ચાને પકડી લીધું, બહાર લાયા, નવડાયું, કિનારે લાવીને સાફ કર્યું એને. પછી એણે વિચાર કર્યો કે આ બચ્ચાનું કોણ? એની માં મરી ગઈ છે, આ બચ્ચાનું કોણ? પોતાના આશ્રમમાં લઈ ગયા, ઝૂંપડી હતી એમાં લઈ ગયા. એને પછી તો બચ્ચાને પાળે ને પોષે ને મોટું કરે ને ખવડાવે ને નવડાવે ને પીવડાવે ને
પોતાની જાતે કોઈ હતું જ નહીં, કોઈ આસિસ્ટન્ટ નહોતું, ત્યાં કોઈ નોકર ચાકર નહોતા. પોતાની જાતે મૃગલીના બચ્ચાને પાળવા માંડ્યો. સમય મળે ત્યારે થોડું ઘણું ધ્યાન ભજન પાછા કરે અને બચ્ચાને પાળવામાં, પોષવામાં, મોટું કરવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં એટલું બધું બચ્ચાની સાથે હેત થઈ ગયું, હેત બંધ થઈ ગયું. મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું થઈ ગયું. બચ્ચામાં મમત્વ થઈ ગયું, આ મારું બચ્ચું છે, મારું બચ્ચું છે. અને બચ્ચામાં એટલું બધું હેત થઈ ગયું, એટલું બધું હેત થઈ ગયું. ખવડાવી પીવડાવીને મોટું તો કર્યું, બચ્ચું મોટું થયું, 12 મહિનાનું થયું, મોટું થઈ ગયેલું. અને એક દિવસ બચ્ચું ચરવા માટે ગયું. રોજ એને ચરવા છોડતા હતા ને, બચ્ચું ચરવા જંગલમાં ગયું અને આજે પાછું આવ્યું જ નહીં. આખી રાત મારું બચ્ચું ક્યાં ગયું, મારું બચ્ચું ક્યાં ગયું. સવાર પડી, ખોદવા નીકળ્યા. જેમ પેલો પાગલ માણસ થઈ જાય ને એમ મગજ પાગલ થઈ ગયું, બોલો. અને પાગલની જેમ આખા જંગલમાં ખોદવામાં નીકળ્યા. પણ બચ્ચું તો બીજા ટોળામાં ક્યાંક ભળી ગયેલું એટલે જતું રહેલું. ઘણું શોધ્યું પણ બચ્ચું મળ્યું નહીં. અને આ ભરતજીને એટલું બધું બચ્ચામાં હેત થઈ ગયું, મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું કરતાં કરતાં, બોલો. ખાવાનું ભાવે નહીં, તપ જતું રહ્યું, ભગવાન ભૂલી ગયા, ધ્યાન ભજન જતું રહ્યું. શું કરવા આવ્યા હતા ને શું થઈ ગયું? હા, વિવાહ હતા ઘેર અને 12માનો કાગળ આવ્યો, કોકનું લગ્નનો કાગળ આવ્યો, મેલાનો કાગળ આવ્યો. આ વિવાહનું 12મું થઈ ગયું કે ને, એવું થઈ ગયું. બોલો, એટલું બધું હેત થઈ ગયું, મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું એમ કરતાં કરતાં માંદા પડી ગયા. બોલો, બચ્ચાના વિયોગમાં બીમાર પડી ગયા અને એમાં ને એમાં એમનો દેહ પડી ગયો. અને મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું કરતાં દેહ પડી ગયો. અને બીજે જન્મે મૃગલીને પેટ અવતાર લેવો પડ્યો. 3 જન્મ ધર્યા એવું શાસ્ત્રો કહે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એને 3 જન્મની સજા થઈ ગઈ. 3 જન્મ માતાના ઉદરમાં ફરતી આવવું પડ્યું. એટલે આટલું બધું તપ કર્યું હતું તોય, એટલે આટલો બધો ત્યાગ કર્યો હતો તોય, રાજ છોડીને આવ્યા હતા તોય, આ તોય આવું થયું. કેમ થયું? મૃગલીના બચ્ચાને વિશે હેત થઈ ગયું. એ પાપે કરીને, સ્વામિનારાયણ ભગવાન આવો શબ્દ બોલ્યા છે, એ પાપે કરીને એમણે 3 જન્મ ધરવા પડ્યા. હવે પ્રશ્ન તમને પૂછું કે ભરતજીએ પાપ કર્યું હતું? એટલે મૃગલીના બચ્ચાને પાડ્યું એ પાપ કહેવાય? એને પાપ કહેવાય? સ્વામિનારાયણ ભગવાન આ શબ્દ બોલ્યા છે, એ પાપે કરીને એમને 3 જન્મ ધરવા પડ્યા. એ પાળવાની ના નથી. માર્યું હોય તો પાપ લાગે. એટલે આ મૃગલીના બચ્ચાને માર્યું હતું કે પાડ્યું હતું? તોય તે મહારાજ એવું બોલ્યા છે કે પાપે કરીને એમને 3 જન્મ ધરવા પડ્યા. એટલે માર્યાના પાપ કહેવાય, પાળ્યાના પાપ કહેવાય? પાળવાની ના નથી, એને મોટું કરવાની ના નથી, ખવડાવવા પીવડાવવાની ના નથી, પણ એમાં મમત્વ ભાવથી હેત કરવાની ના હતી કે મારું બચ્ચું, મારું બચ્ચું કરીને હેત કર્યું ને એટલે એને સજા થઈ. એ પાપ છે. એને પાળવું એ પાપ નથી, પરંતુ મારું બચ્ચું થઈ ગયું ને. હમણાં જો મારું ના મનાણું હોત, તમને એક પ્રશ્ન પૂછું. તમને પાડોશીના ઘરમાં ચોરી થાય અને 25 લાખનો સામાન જતો રહે તો એ તમને રડવું આવે કે ના આવે? દુઃખ થાય ના થાય? પહેલાં બેંકમાં, તમારી બેંકમાં બાજુમાં તમારી મકાનની બાજુમાં બેંક છે ને, બેંકમાં ચોરી ડકૈતી થઈ હોય અને આખી બેંક લૂંટાઈ ગઈ હોય તો તમને કાંઈ દુઃખ થાય? પણ તમારા ઘરમાંથી 5-25 હજારની ચોરી થાય તો એ દુઃખ થાય કે ના થાય? પહેલાં પાડોશીનો જુવાન જોત જેવો છોકરો ધામમાં ગયો હોય, મૃત્યુ પામ્યો હોય તો દુઃખ થાય? ઠીક છે, મોઢે થવા જવું પડે, પરંતુ થોડુંક થાય. પરંતુ તમારા ઘરમાં એક નાનું વેચનું છોકરું ધામમાં ગયું હોય 3 વાહનું, તો એ દુઃખ થાય કે ના થાય? કેમ? આ મારું મનાઈ ગયું છે એટલે. ઓલું મારું નથી મનાતું એટલે. આ બેંક તો બેંક ને, મારું કશું નહીં આમાં. એટલે આપણને કાંઈ દુઃખ નથી થતું. બીજાના ખિસ્સામાંથી લાખ પડી ગયા હોય તો કાંઈ દુઃખ ન થાય. તમારા ખિસ્સામાં 500ની નોટ પડી ગઈ હોય ને તો આ રીતે દુઃખ થાય. કેમ દુઃખ થાય? પહેલાં કારણ કે મારું મનાણું છે એટલે. શ્રીજી મહારાજ અહીં એવું કહે છે કે મહેરબાની કરીને તમને જેમ ભરતજીને વિજાતી મૃગલીના બચ્ચામાં હેત થઈ ગયું હતું. વિજાતી મૃગલીનું બચ્ચું એટલે સમજે ને, વિજાતી હતું, એ પશુ હતું અને માણસ હતા, અને તોય હેત થઈ ગયું. તો તમે તો બધા સજાતી બચ્ચાની જોડે હેત કરો છો. સજાતી એટલે સમજ્યા? દીકરાના દીકરાને, એના દીકરાને, મૂડીનું વ્યાજનું વ્યાજને તમે તો કેટલું બધું હેત કરીને બેઠા છો. આ મારો બનકી છે, મારો બનકો છે, આ મારો ભાણો ને, આ મારો દીકરો ને, દીકરાનો દીકરો ને. તો નહીં બોલવાનું એમને? શું નહીં હેત કરવાનું? એમને કાઢી મૂકવાના? ખોળામાં આવે નહીં બેહાડવાના, બધું કરવાનું, પાળવાના, પોષવાના, ભણાવવાના, ગણાવવાના, બધું કરવાનું. અને તોય તે
અંદરથી તો એમ સમજવાનું કે મારું કોઈ નથી, મારા તો ભગવાન છે અને ભગવાનના સંત છે, બાકી આ દુનિયામાં મારું કશું જ નથી. અને મારું માનીને હેત કરશો ને તો એ હેત થઈ જશે. એમાં વાસના મમત્વ બંધાશે. મારો 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 દીકરો, મારો દીકરો, મારો દીકરો, અને મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારું કુટુંબ, મારું કુટુંબ, મારું કુટુંબ. મુક્તો એ વાસનાએ કરીને ફરી પાછું સહન કરવું પડશે, જન્મ ધરવા પડે. ભાઈ શ્રીજી મહારાજ એટલે બોલ્યા છે, જો રાજી કરવા હોય ભગવાનના ભક્તને તો મહેરબાની કરીને તમે ભલે પાળો, પોષો, મોટા કરો, બધાને તમારા સ્ત્રી, પુત્ર, પરિવાર એની સાથે રહો, પરંતુ મારા કોઈ નથી. મારા ભગવાનને ભગવાનના સંત એ જ મારા, બાકી કોઈ મારું નથી. અને ખરેખરમાં તમારું છે કંઈ ને, એટલે તમારું હોય તમારી જોડે આવવું જોઈએ. તમારું હોય તો તમારી જોડે આવવું જોઈએ. હું તમને એક સીધું સાદું દૃષ્ટાંત આપું. તમે બધા ચંપલ કે બૂટ કે કંઈક પહેરીને આવ્યા હશો ને, કંઈક તો પહેરીને આવ્યા છો ને, ક્યાં બહાર મૂક્યા છે? એટલે છોકરાઓ તમે પહેરીને આવ્યા છો, બાળકો નહીં એમને ઉઘાડા પગે આવ્યા છો? ના ના, કંઈક તો પહેરીને આવ્યા હશો. તમે બધા પહેરીને આવ્યા છો ને પહેલાં, કંઈક ભગત કંઈક પહેરીને આવ્યા છો ને. બહાર છે, તમે હમણાં જતી વખતે તમે કેવા ખટ દઈને મય પગ ગાલી દેશો? તમે કોઈને પૂછવાય રહેશો કે હું લઈ જાઉં? એટલે તમારા છે, એમાં પૂછવાનું શું હોય? તમારી જોડે આવે જ, તમારા છે. પણ બીજા ના હોય તમે એમાં પગ ગાલીને લેવા જાઓ તો ઓલો કોઈ પકડે, આ તમારા નથી, મૂકો. ના લઈ જઈએ, કાંઈ લઈ જવાય, બીજાના લઈ જવાય પહેલાં. એટલે તમારું તમારી જોડે આવે જ, તમારા જોડા તમારી જોડે આવે જ, તમારા સ્લીપર તમારી જોડે આવે જ. એમ તમારું છે તમારી જોડે આવે. જો તમારું ઘર હોય તો તમારી જોડે આવે જ. હા, જો ઘર તમારું હોય તો તમારી જોડે આવે જ. જો પત્ની તમારી હોય તો તમારી જોડે આવે જ. હા, દીકરો તમારો હોય તો તમારી જોડે આવે જ. ના ના, પૈસા તમારા હોય તો તમારી જોડે આવે જ. મને લાગે બધાય ના આવે, પણ ભગત થોડાક તો આવે. મને લાગે એવું હશે, થોડાક તો જોડે આવે ને. અરે કશું ના આવે, હળગાઈ દે, કશું ના આવે પહેલા. હે, કશું તમારું નથી. આ તો તમે ખોટું માની લીધું છે. મારું ઘર ને, મારું કુટુંબ ને, મારો પરિવાર ને, મારા છોકરા ને, મારા બૈરા ને, કોઈ તમારું નથી. હાર્યા તમારા. કે સાચો સગો સાચો નાણું રે હરિવારમાં. ભગવાન સાચા છે, ભગવાનના સંતો એ આપણી જોડે આવશે. અને અમે તો તમને ચેલેન્જ કરીએ છીએ ભાઈઓ, તમારી પત્ની તમને જ્યાં મૂકવા આવશે, ક્યાં ઘરના આંગણા મૂકીને જતી રહેશે જ્યારે મૃત્યુ થાય ને ત્યારે, અને ઘરવાળા બધા પુરુષ વિભાગ હોય ને બધો ક્યાં મૂકવા આવે? પહેલાં સ્મશાનોથી, પછી જય સ્વામિનારાયણ, પછી ઘેર આવીને લઈને સીધા પછી 10મું 12માના કાગળ લખાય, પછી 12માના લાડવા ખવાશે, આવું તારું ધંધરે જોબાન ધૂળ થશે. કાંઈ નહીં, પછી પતી ગયું. પણ તમને બધાએ જ્યાં મૂકવા આવશે, મૂકતો અમને તમારા કરજો, અમે તમને ત્યાંથી લેવા આવશું. શરત આટલી હો, તમે છે ને તમારા મારા 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 કર્યા છે ને એ તમને મૂકવા આવશે. અને જ્યાં મૂકવા આવશે ને અમને તમે અમારા કરજો, કે મારા સ્વામી, મારા બાપજી, મારા સંતો, મારા ભગવાન, આટલું કરજો તમે. મુક્તો અમારી ચેલેન્જ સાથે ઓપન, તમને ઓપન ચેલેન્જ છે, મુક્તો ઓફર છે. એ બધાએ તમને મૂકવા આવશે, ત્યાં અમે તમને સ્વામિનારાયણ ભગવાનને લઈને લેવા આવશું. મુક્તો હે, તમારા ઘરવાળા આવી ઓફર કરો તો કહેજો, લો પૂછજો. લો ના ના, તમે દુનિયામાં કોઈને ઓફર આવી કરે, કોઈ ખુલ્લી ઓફર, તો કહેજો, પૂછજો કે તમે મારી જોડે આવશો. પૂછજો જ ખરા, ઘેર જઈને પૂછજો, આજે પૂછજો કે આપણે આટલું બધું હેત છે, તમે મારી જોડે આવશો? પૂછાય નહીં ને કોઈ આવે નહીં. સાચી વાત છે. મુક્તો તમને ખબર છે ને, ખબર છે ને પહેલાં કોઈની જોડે કોઈ ગયું છે? તમારા બાપુજી ગયા, તમારી બા જોડે જઈએ ગયા છે, તો તમારા ઘરવાળા તમારી જોડે આવશે. તો બા ગયા બાપુજી જોડે જઈએ ગયા છે, તમે કોઈ જઈ ગયા છે, ગમે એટલું હેત હતું તો એ પડ્યું રહ્યું કે નહીં? પહેલાં ભગવાનને ભગવાનના સંતો જોડે હેત કરજો ભાઈઓ. એટલે અમે કહીએ છીએ કે એન્જિન જોડે આંકડો જોડી રાખજો, એન્જિન સાથે આંકડો જોડી રાખજો. તો ડબ્બો ગમે એવો ખખડી ગયેલો હશે ને તો જ્યાં એન્જિન ત્યાં ડબ્બાને પહોંચાડી દેશે. એમ ભગવાનને ભગવાનના આવા મોટા સંત છે ને એ એન્જિન જેવા છે, એની જોડે આંકડો જોડી રાખજો. મારાપણાનો આંકડો કે ભગવાન મારા, સંતો મારા, બસ આટલું જોડી રાખજો ને એમાં હેત કરવા જેવું છે. બાકી જેની જોડે હેત કરો છો એ જન્મ ધરાવશે ભાઈ. ઘણાના ઘરમાં અમે જઈએ ને ત્યારે નાળિયેર હોય, આમ ગોખલા મૂક્યું હોય, આ કોણ છે? તો કે મેં દાદાને બેહાડ્યા છો. એટલે દાદા ખુરશીમાં નહોતા માતા, આના ગોખલામાં ગયા. દાદા તમે જુઓ તો હૃષ્ટપુષ્ટ શરીર હોય, ખુરશીમાં ના હમાતા હોય, અને ગોખલામાં કેવી રીતે હમાણા? પણ કેમ દાદાને બેહાડવા પડ્યા? ખબર પડી પહેલાં આ મારું મારું રહી ગયું, મારું ઘર, મારું ઘર, મારું ઘર. એટલે ઘરમાં વાસના રહી ગઈ, હેત રહી ગયું, એટલે ઘરમાં લઈને બેહાડવા પડે, નાળિયેરમાં લઈને. સમજ્યા? મુક્તો આ દશા આપણી થાય.
મહેરબાની કરીને હેત કરવા જેવા તો એક ભગવાન છે, પ્રીત કરવા જેવી ભગવાનમાં છે. બાકી પૈસામાં હેત રહી જાય તો એ રહી જવું પડે ભાઈ. આપણા સંતો એક વખત ગોપાળાન સ્વામીને સંતો બધા એક ભાઈના એક હરિભગતના ઘેર ગયા. તે હરિભગત પટેલ હરિભગતને એમના ઘેર ગયા ને ઓયડા મોટા. તે ત્યાં એક ઓયડામાં એક ખૂણામાં સ્વામી જોયા કરે, ઓયડાના એક ખૂણામાં એક ઉંદર, આવડો મોટો ઉંદર કૂદકા મારે. તે 5-5, 6-6 ફૂટ કૂદે. લ્યો ઉંદર આટલું બધું અને પાછો મોટો આવડો અને 5-5 ફૂટ કૂદે. એ જગ્યાએ ખૂણામાં આવે ને કૂદે, બાકી આમ દોડતો જાય પાછું, પણ એ ખૂણામાં આવે ને આટલો કૂદે, 5 ફૂટનો કૂદકો મારે, ઊંચો કૂદકો. સંતો કે સ્વામી એક પ્રશ્ન છે, હારો આવડો મોટો ઉંદરડો, શરીર ભારે છે એનું, અને આટલું બધું કૂદી ના હાકે, અને આ 5 ફૂટ કૂદકો મારે, જબરો ઉંદર છે. કયો સ્વામી કે ઓળખો છે ને તમે? સ્વામી ઉંદર. અરે ઉંદર પણ ગયા જન્મમાં કોણ હતું ખબર છે? આનો ડોહો હતો. કે આ એનો ડોહો છે, એનો બાપો છે. આ ખૂણામાં તપાસ કરો, તને ખબર નહીં હોય છોકરા. એના છોકરાને કે છોકરા તને ખબર નહીં હોય, આ ખૂણામાં ડોહાએ રૂપિયા દાટ્યા છે, એમાં વાસના રહી ગઈ છે, એટલે ઉંદર થયો છે. અને એ આવે છે ને એટલે એને કેફ ચડી જાય છે કે મારા આટલા બધા રૂપિયા છે અહીંયા, એટલે એ જગ્યાએ ખૂણામાં આવે છે ને એ કેપમાં કૂદકો મારે છે. બોલો, આ રૂપિયાએ બગાડ્યું કે સુધાર્યું? રૂપિયા બગાડનારા નથી, રૂપિયામાં મમત્વ થયું ને, મારાપણાનો ભાવ આવ્યો ને, એ બગાડે છે. મુક્તો પારકા રૂપિયા ના બગાડે, એ રૂપિયાએ બગાડ્યું. મારા રૂપિયા, મારું ઘર, મારું કુટુંબ, મારો પરિવાર, મારા છોકરા, એ મારું જે માર ખવડાવે છે ભાઈ, મારું જ માર ખવડાવે છે. અને તમે બધું કેટલું બધું મારું 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 કરીને બેઠા છો. લ્યો મહારાજ કે જે કરે મારું મારું મારું, એને હું સારી રીતે મારું, અને જે એમ સમજે કે હે ભગવાન બધું તારું તારું તારું, એને હું સારી રીતે તારું. પણ આપણે બધા મરવા જ મું ભેગા થયા છીએ, તારું બોલતા જ નથી આવડતું. આ ભગવાન તારું એવું આપણને કહેતા જ નથી આવડતું. બધું મારું. આ ઘર કોનું કે મારું, આ બંગલો કોનો કે મારું, આ વાડી કોની કે મારી, આ છોકરો કોનો કે મારો, આ દીકરી કોની મારી મારી મારી. કેટલું બધું કર્યું. અમને તો એમ થાય કે સારું લિસ્ટ જો તમને બનાવવાનું કીધું હોય ને, કાગળ ને પેન આપ્યું હોય ને, તો બોલો એક ફૂલસ્કેપ કાગળ ઓછો પડે. કારણ કે તમે શરીરમાં આ મારું નાક ને, આ મારી આંખો ને, આ મારું કાન ને, આ મારું મોઢું ને, આ મારું પેટ ને, આ મારું છાતી ને, આ મારું પગ ને, કેટલું મારું મારું, આ મારા ચશ્મા ને, આ મારું પેરણ ને, આ મારું શર્ટ ને, આ મારું પેન્ટ ને, આ મારું આ મારું આ મારું. મારું બેટું કેટલું મારું કર્યું છે. અમને તો ઘણી વખત એમ થાય કે અમારું નામ ક્યાંય ખરું, ઉપર નીચે ક્યાંય વચ્ચે, કે આ મારા સ્વામી કે આ મારા સંતો એવું નામ ક્યાંય રાખ્યું છે? રાખજો, વચ્ચે તો રાખજો ને પૂંછડે તો રાખજો. કે ઉપર રાખજો? બોલો છો તમે મીઠું મીઠું હો. અમને સારું લગાડવા અહીં બેઠા છો ને એટલે, પણ રાખજો, ઉપર રાખજો, તમને વિનંતી કરું છું. અને એ જ તમારો હાથ ચાલશે. બાકી બધું મહેરબાની કરીને ક્યાંય હેત, ક્યાંય વાસના, ક્યાંય પ્રીતિ મારી નાખે ભાઈઓ, મારી નાખે. ગોપાળાનંદ સ્વામી એક મોટો પ્રસંગ છે. પીપલાણા પાસે, સૌરાષ્ટ્રની અંદર પીપલાણા ગામ છે, અને પીપલાણાની બાજુમાં નાવડા કરીને ગામ છે. નાવડા, નાવડા કયું ગામ? અને નાવડા ગામનો પ્રસંગ છે. નાવડા ગામમાં એક ઠક્કર પરિવાર રહેતો હતો, નથુભાઈ ઠક્કર, લુહાણા પરિવાર. એમનું નામ શું હતું પહેલા? નથુભાઈ. ગામના શેઠ હતા, બહુ સુખી હતા, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા. સ્વામિનારાયણ ભગવાન એમના ઘેર આવેલા 1-2 વખત, અને બહુ પૈસાદાર, બહુ સુખી, ખાધે પીધે સુખી. ગામના નગર શેઠ કહેવાય. 4-5 હજારની માણસની વસ્તીવાળું ગામ, અને શેઠ મોટા. શેઠની ઉંમર થયેલી 48 વર્ષની. કેટલી ઉંમર થયેલી? 48 વર્ષની. શેઠ બધી રીતે સુખી, પણ શેઠને એકે દીકરો નહીં, શેઠને કોઈ સંતાન જ નહીં. લગ્ન કરીએ 25-30 વર્ષ થઈ ગયેલા, પરંતુ કોઈ સંતાન નહીં. શેઠને મય રાત દિવસ દંખ્યા કરે કે આટલો પૈસો છે, સંપત્તિ છે, મકાન છે, બધુંય છે, પણ દીકરો નથી. આ કોના માટે હું કમાઉં છું ને આ બધું કોના માટે? સારું પૈસો તો ખૂબ છે, પણ શું કરવાનો આને? કોઈ નથી પાછળ વાપરનારું, કોઈ નથી. આનું અંદર ડંખ રહ્યા કરે, દુઃખી દુઃખી રહ્યા કરે. ભગત બહુ સારા, પણ દીકરો નહીં.
બે માણા ગઢપુર ગયા. એક વખત વિચાર કર્યો કે આ વખતે ગઢડે જવું છે, અને મહારાજ આગળ જીદ કરીને લેવો દીકરો કે હા, એ તો ગઢડે ગયા. ગઢડા ઠાકોરજી આગળ તો બેસી ગયા મંદિરમાં જઈને સમજ્યા. અને મહારાજ આગળ જઈને એમણે જીદ કરીને કહી દીધું કે હે પ્રભુ, જો મને દીકરો નહીં આપો ત્યાં સુધી અમારે ઉઠવું નથી, અહીંથી ઉઠવું નથી. દીકરો આપશો તો જ અહીંથી ઉઠશું, નહીંતર અમે અહીં નહીં બેસી રહીશું. નહીં અહીં અન્નજળનો ત્યાગ, ત્યાં સુધી પાણી નથી લેવું ને અન્નજળનો ત્યાગ. એટલે હઠીને બેઠા. ભગવાન આગળ કોઈ દિવસ હઠ ના કરાય હો. ભગવાનના મોટા સંત આગળ કદી હઠ ના થાય. હાથ જોડીને પ્રાર્થના થાય, હઠ ના થાય. કોઈ દિવસ આ વિચાર ન કરો આમ કરવું જ પડશે, આપો ને આપો ન કહેવું, કોઈ દિવસ નહીં કહેવું. ભગવાનને સંતની આગળ હાથ જોડો, પ્રાર્થના કરીએ કે દયાળુ આટલું થાય તો દયા કરજો. એ સકામ તો ના જ થવું, બધું જાણે છે આપણું, પણ છતાંય કદાચ ન છૂટકે પ્રાર્થના કરવી પડે. સકામ થવું હોય તો એની પાસે આગળ થવું, બીજે ત્રીજે ન થવું. અને તોય તે એ સકામ ભક્ત છે, પણ કોઈ દિવસ હઠ ન કરવી. આપણા અબજી બાપાશ્રી, આ પ્રસંગ આપણો અધૂરો છે ને પૂરો કરીએ, પણ અબજી બાપા એક વખત અમદાવાદ પધારેલા. અને અમદાવાદ સ્વામી બાપા સરસપુર મંદિર છે, અને બાપા ત્યાં પધારતા. સદગુરુ ઈશ્વરચંદ્રજી સ્વામી ત્યાં રહેતા, સરસપુર મંદિર રહેતા. અને અબજી બાપા સરસપુર પધાર્યા. સરસપુર મંદિરની બાજુમાં મોટી સાળવીવાડ છે, સમજ્યા. સાળવીવાડ નામની પોળ છે. ત્યાં બધી પેલો સિટી વિસ્તારમાં તમે પહેલાં પોળો હતી, પોળો. અત્યારે પોળો ખરી શહેર વિસ્તારમાં. અમદાવાદમાં રહેલા હશે એને ખબર હશે, પોળ વિસ્તાર. તે પોળ એ મોટી સાળવીવાડમાં આપણા સ્વામીના બાપાના હેતવાળા એક હરિભગત રહેતા, ચંદ્રશંકર ગિરજાશંકર ત્રિવેદી. એમનું નામ શું હતું? બ્રાહ્મણ હતા. અને નામ શું હતું એમનું? ચંદ્રશંકર ગિરજાશંકર ત્રિવેદી. બહુ બાપાની જોડે હેત, સદગુરુ જોડે હેત. ચંદ્રશંકર ભાઈ નાના હતા, જો આવડા હતા, 10-12 વર્ષના. પણ એમના બાપુજી ગિરજાશંકર ભાઈ કચ્છની અંદર, ભુજની અંદર મોટા અમલદાર હતા. બહુ મોટા અમલદાર હતા. પહેલાં ગુજરાતી ભાષામાં અમલદાર કહેવાય ને અંગ્રેજી ભાષામાં ઓફિસર કહેવાય. એટલે બહુ મોટા અમલદાર, બહુ મોટા સાહેબ હતા. અને એમનો દીકરો, એમના માતુશ્રી એટલે કે ગિરજાશંકર ભાઈના ધર્મપત્ની, સમજ્યા, અને ચંદ્રશંકર ભાઈના માતુશ્રી, એમને બહુ હેત, બાપાને વિશે બહુ હેત, અબજી બાપાને વિશે બહુ જ હેત. બન્યું એવું કે ચંદ્રશંકર ભાઈ બાપાની જોડે આવ્યા. બાપાને કે બાપા મારા ઘેર, આવડા જ નાના 10-12 વર્ષની ઉંમર, કે બાપા મારા ઘેર પધરામણી કરવાની છે ને મારી બાએ ખાસ કહેવડાયું છે કે બાપાને બોલાવી લાવો, પધરામણી કરાવી છે. હવે બાપાએ સાનુકૂળ નહોતું પણ બહુ આગ્રહ કર્યો, એટલે બાપા કે ચલો આવીએ છે. હવે ડોસીમાં ત્યાં સામે હતા એટલે બાપા કોઈ સંતોને ના લઈ ગયા, હરિભક્તોને લઈ ગયા. કેમ કે પેલું સંતો અને સાધુને સ્ત્રીઓ જોડે બોલાય નહીં, એ જોડે આવાય નહીં, એટલે બાપા સંતોને ના લઈ ગયા, પધરામણી ગયા. હવે બીના કેવી બનેલી સાંભળજો, જો આ શીખવા જેવું છે આપણા જીવનમાં. બીના કેવી બનેલી? ચંદ્રશંકરભાઈના મોટો દીકરો હતો, મોટો ભાઈ, એમનો મોટો ભાઈ. 3 ભાઈ હતા, એમાંનો વચેટ દીકરો, નામ હું ભૂલી ગયો છું. પરંતુ એ દીકરો 18 વર્ષનો, ચંદ્રશંકરભાઈની ઉંમર 8-10 વર્ષની, પેલા 18 વર્ષના. અને મોટો એથી દીકરો હતો 2 વર્ષે મોટો, 20 વર્ષનો. હવે વચેટ દીકરામાં ડોસીને હેત બહુ હતું, માજીને, એની બાને હેત બહુ, મારો દીકરો મારો. અને એ બીમાર પડેલો, એ 1 મહિનાથી બહુ બીમાર, કોઈ દવા લાગુ પડે નહીં, દિવસે દિવસે શરીર આવું થતું જાય, અને હાવ બહુ જ બીમારી. અબજી બાપા ત્યાં ગયા એટલે બાપાશ્રીને પ્રાર્થના કરી, બાપા મારો દીકરો બીમાર છે, બાજુના ઓયડામાં છે, જરા દર્શન દેવા પધારો. બાપાશ્રી ત્યાં ગયા, છોકરાને હાથ લાંબો કરીને વર્તમાન ધરાયા, અને ડોસીમાં બાયણા આગળ આમ ઊભા રહી ગયા. માજી બાયણા આગળ, રૂમના બાયણા આગળ આમ આડા ઊભા રહી ગયા. બાપાને કે બાપા નહીં જવા દો તમને. બાપા કે કેમ? આશીર્વાદ આપી દો કે આ છોકરો જલ્દી હાજો થઈ જશે, એને હાજો કરવાનો આશીર્વાદ આપો તો જવા દો. ડૉક્ટરો છૂટી પડ્યા છે, પણ મારી હાજરીમાં મારો દીકરો જતો રહે મને પોહાય નહીં.
માટે દીકરાને હાજો કરવાનો, તમે તો સમર્થ છો, માટે એને હાજો કરવાનો આશીર્વાદ આપો તો જવા દો. બાપા કે ડોસી મહારાજની મરજી નથી, એને આયુષ આવી ગઈ છે, મહારાજને એને લઈ જવો છે, અને અમે આશીર્વાદ આપ્યા કે હવે જલ્દી એ થોડો રીબાઈ છે છૂટી જાય, પણ મહારાજની મરજી નથી એને રાખવાની. ડોસી રડતા રડતા કે મહારાજ, બાપા તમે મહારાજને પ્રાર્થના કરો ને તમારી પ્રાર્થના મહારાજ સાંભળે છે, માટે ગમે એમ કરો પણ આને રાખો, મને બહુ વાલો છે, અને એને જો નહીં રાખો તો હું તમને નહીં જવા દઉં. આ તો હું આડી ઊભી છું, પણ બાયણું બંધ કરીને પૂરી દઈશ તમને, કહો તમને પૂરી દઈશ, નહીં જવા દઉં અંદર, બહાર નહીં જવા દઉં. બાપા કે મહારાજની મરજીમાં આપણે રહેવાનું હોય, અરજી અમારી પણ મરજી તમારી. આ હંમેશા શીખવું હો, ભગવાનને અરજી કરવી પણ મરજી તો એમની રાખવી. કયો વિચાર રાખો હંમેશા? અરજી અમારી અને મરજી તમારી. બોલો જો બધાએ, અરજી અમારી પણ મરજી તમારી. અરજી કરાય, મરજી એમની જ રાખવાની હોય. ડોસી હઠ કરી બાપા નહીં ચાલે, છોકરાને રાખવો પડશે, નહીં તો નહીં જવા દો, નહીં. બાપા કે ડોસી હઠ ના થાય ભગવાનની આગળ, છોકરાઓ નહીં રાખવાની ઈચ્છા નથી, નહીં ગમે એમ કરો, છોકરાને રાખો. બાપા બોલી ગયા. બાપા કે જો રાખશો તો દુઃખી થશો, તમે હેરાન થશો, છોકરો હેરાન થશે, દુઃખી થશો, અને તમને રોતાય નહીં આવડે, નહીં ગમે એમ કરો પણ મારા છોકરાને રાખો. છોકરી ડોશી હઠીલા અને હઠ કરીને રાખવો જ પડશે. બાપા કે જાઓ રાખશું, બસ તમે આટલી હઠ કરો છો ને, ફરીથી હાથ લાંબો કર્યો, વર્તમાન ધરાયા, જાઓ છોકરો રહેશે, પણ ફરી મને કહેવા ના આવતા, તમે દુઃખી થશો, મને પ્રાર્થના કરવા આવતા નહીં. બાપા દુઃખી થયા, નારાજ થયા. પરાણે રખાયો તો ખરો, મોટા પુરુષ સમર્થ છે, આયુષ ના હોય તો પણ આયુષ રેખા વધારવી એમના હાથમાં છે. મુક્તો કોઈનો આયુષ પૂરી થઈ ગઈ હોય તો ભગવાનને સંત ધારે કરી શકે, એની આયુષ આપી દે નવી. અમે કેટલાય જોયા છે કે નવા જન્મ આ દિવ્ય પુરુષે આપ્યા હોય, નવા જન્મ આપી દીધા હોય, બોલો એની આયુષ રેખા પૂરી થઈ ગઈ હોય, અને ફટ દઈને એને નવા જન્મ આપી દીધા હોય, અને આયુષ રેખા લંધાઈ દીધી હોય. મુક્તો એવા એક નહીં ઢગલા બંધ પ્રસંગો અમે જોયા છે. સત્પુરુષ ધારે કરે ભાઈ. બાપાએ કહ્યું જાઓ આયુષ રેખા રહેશે, પરંતુ તમે હઠ કરીને છોકરાને રાખ્યો છે ને, હારાવાટ નહીં આવે. છોકરો રહ્યો, બીજા દિવસથી શરીર સારું થતું ગયું, તબિયત સારી થતી ગઈ, છોકરો 15 દાડા મહિનામાં તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો, દોડતો થઈ ગયો. કોલેજમાં ભણે, એ વખતે અમદાવાદની કોલેજમાં ભણે, અવળી લાઈને જતો રહ્યો છોકરો, અવળા રસ્તે જતો રહ્યો. ન પીવાનું પીવે ને ન ખાવાનું ખાય ને કુસંગનો સંગ થઈ ગયો, અને ઘરમાં લાવીને ખાવાનું ન ખાવાનું અખાજને વસ્તુ ઘરમાં લાવે. હવે ડોસી ચુસ્ત સત્સંગી, ડોસી જોઈ ના કે આ બધું, એટલે આ બેટા શું કરે તું, આ નહીં બોલવાનું, ખબર છોકરો હામો થાય, ડોસીને મારે. આવી પરિસ્થિતિ થઈ ગઈ હો, ડોસીને મારે, બોલો. અને એ વખતે ડોસીને યાદ આવ્યું, બાપાએ કહ્યું તું રાખવાનું નથી, તમે પરાણે ન રખાવશો, હઠ ના કરશો, પણ મેં મુઈ માની નહીં, મેં મારો હઠીલો સ્વભાવ છોડ્યો નહીં, અને આ છોકરો રખાયો. બાપા 5 વર્ષ પછી આવ્યા, બાપા આને ગમે એમ કરો લઈ જાઓ પૈસા, મારા આ પથ્થરો જેવો છે, મારે નથી જોતો. બાપા કે મેં ના પાડી હતી તે દાડે, ખબર છે, તમે માન્યા નહીં. મુક્તો ભગવાનને સંતની પાસે કોઈ દિવસ હઠ નહીં કરવી, આગ્રહ નહીં રાખો, દુરાગ્રહ નહીં રાખો, કોઈ પણ વાતમાં હાથ જોડીને પ્રાર્થના કરવી, પણ મારું ધાર્યું કરો, બસ પંચ મારો પરમેશ્વર પણ મારી ખીલી ન ખહે, એવો કોઈ દિવસ ભગવાનને સંતની આગળ ના કરવું, કોઈ દિવસ નહીં. પ્રાર્થના કરાય, વિનંતી કરાય, હઠ ના કરાય. આપણે પ્રસંગ ચાલતો હતો, પેલા નાવડાના નથ્થુ ઠક્કર એ 2 માણા આવી ગયા, ગરડે આવીને બેઠા, જીદ કરીને જેમ હઠીને બે ને, હે ભગવાન મને દીકરો આપો ને, સુધી નહીં તો ઉઠીશ નહીં. લે હવે એ તો હાંજ પડી, રાત પડી, બધા ઓલા દરવાજા બંધ કરવાના થયા મંદિરના, ઓલા પૂજારી આવ્યા, બધા આવ્યા કે ભાઈ બાપા ઉઠો તમે અહીંથી, ડોહા અરે હજુ 48-50 વર્ષની ઉંમર, એ નથ્થુ તમે ક્યાંના છો, કે નાવડાનો છો, નથ્થુ ઠક્કર છો, એનો નહીં, દીકરો લીધા વગર જવાનું નથી. અરે તમારું ભલું થાય. મોટા સંતને ખબર પડી, એક ગઢડાના મોટા એક સંતને એમને ખબર પડી, એટલે મોટા સંતે આયા દોડતા, શું છે ભાઈ ઉઠો તમે, નહીં જવું, મને દીકરો લીધા વગર નહીં જવું, પૈસો ઘણો છે, સંપત્તિ ઘણી છે, દીકરો નથી, એમને ઘણા દીકરા આપે છે, મને કેમ ના આપે, સમજા, હું એમનું ભજન કરું છું, ભક્તિ કરું છું, આ સકામ ભક્તિ.
ભગવાનના ભક્તએ કોઈ દિવસ સકામ ભક્તિ ન કરવી. ભગવાનની પાસે આપણે દીકરા માટે નથી આવતા, અહીંયા એ નોકરી ધંધા સંપત્તિ માટે નથી આવતા, અહીં ભગવાનને રાજી કરવા આવીએ છીએ. હાથ જોડીને એક જ પ્રાર્થના કરવી, દયાળુ રાજી રહેજો, આમાં તમારા રાજીપામાં અમારું બધું આવી ગયું, એ અમારે બીજું કશું જોતું નથી. નિષ્કામ થવું, સકામ ન થવું. આ નથુ ઠક્કરે સ્વામીની આગળ હઠ કરી કે હું દીકરા માટે આવ્યો છું, દીકરો લઈને જઈશ, એ સિવાય નહીં જવું. સ્વામીએ ઘણું સમજાયા કે ભાઈ મહારાજ રાખે એમ રહેવાનું હોય, દેખાડે જોવાનું હોય. ભગવાન રાખે તો આપે તોય ભલે ના, નહીં બધું હવે મને કોઈ જ્ઞાન તમારું નહીં પચે. અત્યારે બધુંય તમે ઝેર થઈ જશે બાપા, મને દીકરો આપો, તમે આપો, ભગવાન ના આપે તો. સમજ્યા? અને સ્વામી મોટા સંત હતા. સ્વામી બોલી ગયા, જાઓ ભગવાન દીકરો આપશે, જાઓ, બસ જાઓ, અમારો આશીર્વાદ છે. અમારા મોઢે સ્વામિનારાયણ ભગવાન બોલે છે, જાઓ ઉઠી જાઓ અહીંથી, દીકરો આપશે, જાઓ. તો કે વચન આપો, વચન આપ્યું, જાઓ દીકરો જન્મશે તમારા ઘેર, દીકરો આવશે. મોટા સંત બોલે, ભલે પ્રારબ્ધમાં ન હોય તો પણ ભગવાનને સંત ધારે કરી શકે. હા, ભગવાનને સંત ધારે કરી શકે ભાઈ. સ્વામીએ મોટા સંતે આશીર્વાદ આપી દીધો. બે જણા ઉઠીને ગયા, ઘેર ગયા, ભગવાનને કરવું, અને દીકરો જન્મ્યો સ્વામીના આશીર્વાદ. પરંતુ બીજી બાજુ શું બન્યું સાંભળજો. જુનાગઢ મંદિરની અંદર, જુનાગઢ મંદિર અને મંદિરની અંદર એક પૂજારી હતા, બ્રહ્મચારી હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિખરબંધ મંદિર હોય ને, ત્યાં બ્રહ્મચારી હોય. બ્રહ્મચારી એટલે જે બ્રાહ્મણ હોય ને સાધુ થાય ને એને બ્રહ્મચારી કહે. બ્રાહ્મણ હોય કારણ કે ઠાકોરજીની પૂજા એ કરતા હોય, બ્રહ્મચારીઓ કરતા હોય. એમનો પહેરવેશ હોય, નીચે લાલ હોય, નીચે ધોળી ધોતી હોય ને ઉપર ઓઢવાનું ભગવું વસ્ત્ર હોય, એને બ્રહ્મચારી કહેવાય. નહીં સાધુ નહીં ગ્રહસ્થ, એને બ્રહ્મચારી કે. ઠાકોરજીના થાળે એ બનાવે અને ઠાકોરજીની સેવા એ કરે. એટલે એવા જુનાગઢના બ્રહ્મચારી હતા. એમણે 25 વર્ષ સુધી તરીવરવથી સેવા કરેલી ઠાકોરજીની, જુનાગઢ મંદિરની. અને એ માંદા પડ્યા. એમને અંતકાળ સમય આવ્યો અને એમને યાદ આવ્યું, વાસના રહી ગઈ થોડી. સારું, મેં ઠાકોરજીની સેવા તો તરી વરવથી કરી, પણ મારા મા બાપની સેવા હું નાની ઉંમરમાં 15 વર્ષે આવતો રહ્યો હતો, મા બાપની સેવા કરવાની રહી ગઈ. મારા મા બાપની સેવા મારે રહી ગઈ. ઠાકોરજીની કરી પણ મા બાપને મેં સેવા કરીને રાજી ના કર્યા. આ અંદર વાસના રહી ગઈ. હવે અમને મા બાપની ઈચ્છા રહી ગઈ, પેલા અમને છોકરાની ઈચ્છા રહી ગઈ. એટલે ભગવાને હવાલો નાખી દીધો. હવાલો એટલે સમજ્યા ને પહેલાં? હમણાં હવાલા પ્રકરણ બંધ છે, પરંતુ તમે સમજતા તો હશો. હા, સીધો હવાલો નાખી દીધો. આમની એન્ટ્રી સીધી જોડકું જોડી દીધું. જો ભગવાન જોડકા આવરી જ જોડે હો. બેયને ઓલ્યાને છોકરાની ઈચ્છા હતી, ઓલ્યાને મા બાપની ઈચ્છા હતી. આ જુનાગઢના બ્રહ્મચારીનો જન્મ થયો કોના ઘેર? નથુ ઠક્કરના ઘેર. બોલો, તરી વરની સેવા મીંડું થઈ ગઈ, પાણી થઈ ગઈ. ઠાકોરજીની પૂજારીની કરેલી સેવા મીંડું થઈ ગઈ. બોલો, અને આ વાસનાએ કરીને માતા પિતા યાદ આવ્યા, અને માતા પિતાની સેવા રહી ગઈ, સેવા રહી ગઈ, સેવા રહી ગઈ. અને એમાં ને એમાં જય સ્વામિનારાયણ, તે એમની એન્ટ્રી પડી ગઈ. ઓલે અમને દીકરો જોતો હતો, અમને મા બાપ જોતા હતા, તે દીકરાની એન્ટ્રી પડી, ત્યાં દીકરો થયા. હવે દીકરો જન્મ્યો એટલે એમણે તો આખા ગામમાં પેંડા વેચ્યા ને એ જમાડ્યું ને તમે જુઓ તો આનંદ આનંદ. શેઠને તો પૈસો ખૂબ હતો. નથુ ઠક્કરને ઘેર દીકરાનો જન્મ થયો, આનંદ 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 થઈ ગયો, રાજીના રેડ થઈ ગયા. પણ આ છોકરાને સેવા બહુ કરેલી ને એટલે એને પૂર્વની સ્મૃતિ રખાઈ. ભગવાને પૂર્વ જન્મની આગલા જન્મની સ્મૃતિ રહી ગઈ. બોલો, તે છોકરો થોડોક મોટો થયો, એને પેલું હું બ્રહ્મચારી હતો એવી સ્મૃતિ રહી ગઈ. હવે બ્રહ્મચારી હોય ને કોઈ દર સાધુનું અડેલું ના ખાય, તો ગૃહસ્થનું અડેલું તો ખાય જ નહીં, સ્વાભાવિક છે. તો એમને સ્મૃતિ રહી ગઈ. તો બોલો, એ છોડે થઈને કોઈ રસોઈ બનાવે તો એનું જમે. બોલો, એટલું નહીં, પરંતુ એ પેલું ફરાળી વસ્તુ જ જમે. છોકરો 7-8 વર્ષનો થયો, ફરાળી વસ્તુ જ જમે. એઠી વસ્તુ પેલી બોળે હોય ને પેલી, એટલે કોઈના ઘરનું ખવાય નહીં ને, એટલે એઠું દાળ ભાત ના ખાય, રોટલી ના ખાય, કશું ના ખાય. પેંડા ખાય, બરફી ખાય, દૂધ પીવે. સમજ્યા? જે ફરાળી વસ્તુ હોય ને એ જમે. બોલો, ઓલું જમે જ નહીં, પૂર્વની સ્મૃતિ રહી ગયેલી.
કે એઠી વસ્તુ જમે જ નહીં, લોટવાળી વસ્તુ જમે જ નહીં, પાણીવાળી વસ્તુ જમે જ નહીં. મા બાપ વિચાર કરે કે મારું મારું આ બરફી આપો, પેંડા આપો, ફરાળી વસ્તુ આપો, દૂધ આપો, પીવે છે, બધું જમે છે, પણ એ કંઈ સારું આમ કેમ હશે? એનું નામ પાડેલું કાળું. છોકરાનું નામ છે શ્યામ હતું, એટલું નામ શું પાડેલું? કાળું. અને મારો કાળિયો, મારો કાળિયો, મારો કાળિયો. છોકરા મા બાપને એટલું બધું હેત અને એટલી બધી વાસના, મારો કાળિયો, મારો કાળિયો, મારો કાળિયો. તે કાળિયો કાળિયા કાળિયાને હેઠે ઉતરવા જ ના દે. કેડમાંથી આ કેડમાંથી આ કેડમાં, આ કેડમાંથી આ કેડમાં. 8 વર્ષનો થયો તો કેડમાં જ તેડી રાખે. બોલો, 2 માણસ હેઠે ચાલવા જ ના દે, ઉતરવા જ ના દે. મારો કાળિયો, મારો કાળિયો, મારો કાળિયો. પરંતુ કાળિયાને તે પસ્તાવો થયેલો અંદર કે આ મેં શું કર્યું? વાસના રહી ગઈ હતી એટલે જન્મ ધરવો પડ્યો, પરંતુ આ હેત રહી ગયો. 8 વર્ષનો કાળિયો થયો અને કાળિયો માંદો પડ્યો. હઠ કરીને લીધેલો ને પણ ભગવાન આગળ. કાળિયો માંદો પડ્યો ને 2-3 દાડા માંદો રહ્યો ને જય સ્વામિનારાયણ. કાળિયા નહીં, આયુષ પૂરી થઈ ગઈ, એને ધામમાં જતો રહ્યો. કાળિયામાં હેત ઘણું. હવે આ શું દશા થાય કોટ ડોહાડોશીની? બે મા બાપની દશા શું થાય? અને રીતસર પેલા ડોહા નથું ઠક્કર માથા પછાડે, ભોંય પછાડે, માથામાં લોહી નીકળ્યું, માથા પછાડે. હું મરી જાઉં એની જોડે, કે ચિતામાં મરી જાઉં. તે એની ચિતામાં લઈ ગયા એને હળગાવવા માટે કે બળી મરું, એને મારે પડીને બળી મરું. વાસના શું કરાવે છે? એ જ શું કરાવે છે? આ મારો પુત્ર માન્યો હતો ને બાજુવાળાનો પુત્ર 20 વર્ષનો ધામમાં જાય તો આવું થાય, પણ આ મારો માન્યું હતું ને, મારો માર ખવડાવે છો. અને છોકરાને ચિતામાં પડવા જાય, કંઠી તોડી નાખી. 2 માણાએ કંઠી તોડી નાખી, ચાંદલો બાંડલો ભૂસી નાખ્યો. અને આખા ગામવાળા કે શું કરો છો? બસ ભગવાનને અમારો છોકરો હાથમાં આવ્યો, કોઈનો ના આવ્યો ને અમારો જ હાથમાં આવ્યો. નથી જોતી કંઠી, નથી જોતો સત્સંગ અમારે. શાના માટે સત્સંગ કર્યો હતો? છોકરા માટે. એવું જ થયું ને. મોક્ષ માટે તો સત્સંગ કર્યો નહોતો. મહેરબાની કરીને મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, પ્રથમનું 70મું વચનામૃત, સત્સંગ કરવો તો જીવાત્માના મોક્ષને અર્થે કરવો, કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. નહીંતર આવું જ થાય. પોતાનું ધાર્યું થાય ને તો સત્સંગ વધી જાય, અને ધાર્યું ના થાય તો સત્સંગ ઠપ થઈ જાય. ભાઈ આવું થાય. અને ઘણો પ્રયત્ન બધું મરવા માટે જાય. એમના બહેન હતા, નથુ ઠક્કરના બહેન હતા, અને બહુ સત્સંગી હતા, બહુ પાક્કા હતા, સમજણવાળા હતા. અને એમણે ઝાલી રાખ્યા. એમના ભાણિયાઓને બધા મામા મામા શું કરો છો? ભાઈ શું કરે છે? એમ કરીને ઝાલીને અંદર ઓયડામાં લઈ જઈને થાંભલા જોડે બાંધી દેવા પડ્યા. થાંભલા જોડે બાંધી દીધા, નહીં તો કે મરી જાઉં. એમના બેન સમજાવે, ભાઈ ખાઈ લે. નહીં બસ મારે મરી જવું છે. અરે ભાઈ, દીકરો તારો નહોતો, ભગવાનનો હતો, અને ભગવાનની થાપણી ભગવાને લઈ લીધી. આ બધી થાપણી કહેવાય. આ વાત તમે આપણા માટે સમજજો. અત્યારે નથુ ઠક્કરનો કેસ તો ક્યારનો પૂરો થઈ ગયો છે. આપણા બધાનો કેસ કોર્ટમાં ચાલે છે ત્યારે. તમારે દીકરા છે, દીકરીઓ છે, આપણને જ્યારે તો જો અત્યારે એમ થાય કે નથુ ઠક્કરે કંઈ સત્સંગ ઉતર્યો જ ના કહેવાય, અને આપણને બધાને ઉતરી ગયો છે એમ માનો છો તમે? એ તો ખરે ખબર પડે ભાઈ, ખરે ખબર પડે. ખરે સમય આવે ને ત્યારે ખબર પડે. ઓલો ગામડામાં ખડામાં જ્યારે ઓલો સરસ મજાના ઘઉં પાક્યા હોય ને, વાડી એના ઘઉં હોય, અને જ્યારે જઈને તળાવની પાડે ઓલા વાડીમાં જુએ ને, આમ ઓહો બાપ દીકરો ગયા હોય ત્યારે કે બહુ ઘઉં હારા થશે. ઓલો કે બહેમણ થશે, ત્યારે કે ઓલો કે ના ડીહેમણ થશે. ત્યારે દાદા હોય ને એટલું જ બોલે, કાંઈ બોલશો નહીં, ખરે ખબર પડશે. શું બોલે? ખળે ખબર પડે. ખળે એટલે સમજ્યા ને પેલા? એ તો ખળામાં આવે ને ત્યારે ખબર પડે. ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, પછી આપણા ભાગમાં જ આવે ને એ વાપરવાનું હોય. સમજ્યા? એટલે ખળે ખબર પડે. અમે એવું જ કહીએ છીએ ભાઈ કે ખરે ખબર પડે. આપણને અત્યારે તો બધા જ્ઞાની થઈ જાય. નથુ ઠક્કર હાવ બોગસ કહેવાય, કે ખબર જ ના પડી. આટલું બધું હેત રખાતું હોય છે, આમ થતું હોય છે, કંઠી તોડી નખાતી છે. આપણે આપણી હેથે રેલો નથી આવ્યો ને એટલે. જ્યારે રેલો આવે ત્યારે ખબર પડે. અને એના માટે અમે આ વાત કરીએ છીએ કે ભાઈઓ, મારું 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 ન કરશો, નહીંતર જરૂર આવી દશા થાય. ભાઈ ભગવાનનો દીકરો છે, અને ભગવાને લઈ લીધો. એટલે બેંકનો કેશિયર, તમે જાઓ છો બેંકમાં રૂપિયા લેવા, તમારા રૂપિયા લેવા, લાખો રૂપિયા બેંકમાં પડ્યા હોય, તમે કોઈ દાડો તમે અમે કોક મારે 25 લાખ લઈ જવા છે,
તમારા ખાતામાંથી કેશિયર રોવા માંડે છે, કેશિયરને દુઃખ થાય છે, લે તમે 25 લાખ લઈ જશો એમ કંઈ રડવા માંડે? નહીં, તમારા છે ને, તમને આપી દેવાના છે, એમાં દુઃખે ના થાય, કશું ના થાય, લ્યો તમારા છે, એના ક્યાં છે? અને એના ખિસ્સામાંથી 500 રૂપિયા ખોવાના તો હોય તો દુઃખી થઈ જાય. કેમ? એ મારા માન્યા છે ને એટલે. મહેરબાની કરીને મારા ભગવાનને કરજો. કાંઈ નથી તમારું, કાંઈ નથી આપણું. હો, આ મારો દીકરો ને મારી દીકરી ને મારી પત્ની ને મારું ઘર ને મારો બાપો કશું નથી આપણું. આ તો બધું નાટક છે ભાઈ. સંસાર ઇઝ અ ડ્રામા. સંસાર એક નાટક છે, કાંઈ નથી બીજું. સમજ્યા? અને આ સમજણ નથી ને પેલી બહેન સમજાવે છે, ભાઈ ભગવાનનો દીકરો હતો ને ભગવાને લઈ લીધો, થાપણ મૂકી હતી આપણા ઘેર, થાપણ લઈ ગયા, માટે દુઃખી ન થાવ. ત્યારે પેલો ભાઈ એમ કહે છે, મારે ભગવાન કાંઈ નહીં, મારો દીકરો કાળિયો પાછો જોઈએ, બીજું કંઈ નહીં. મારો દીકરો મારે પાછો જોઈએ, કાળિયો પાછો જોઈએ. બેને પ્રાર્થના કરી ભગવાનને, હે મહારાજ દયા કરો અને કંઈ જ્ઞાન કરાવો, કોઈનું સમજે એમ નથી, તમે સમજાવો. અને મહારાજે દર્શન દીધા. એ વખતે ઓયડામાં પૂરેલા ને રાતના 12 વાગેલા ને મહારાજે દર્શન દીધા. નથુ ઠક્કર મહારાજ આમ જલાલાલ ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજે દર્શન દીધા. નથુ ઠક્કર હામુય ના જોયું, પગે ના લાગ્યા. મારે તમારું કામ નથી, મને કાળીઓ લઈને આપો કે. લે અલ્યા પણ પગે તો લાગો, પગે પગે બધું જતું રહ્યું. કેટલા વરવથી પગે લાગ્યો ને કેટલી તમારી સેવા કરીને, કેટલી તમારી ભક્તિ કરીને, લે મારો કાળિયો તમારા હાથમાં આવ્યો, કાળિયો લઈ આપો તો તમને પગે લાગીશ, નહીં તો નહીં લાગુ. લ્યો આ હેત કેટલું લઈ જાય. ભગવાને આમ કર્યું, કાળિયાને કરીને કાળિયાની બાજુમાં લાઈને ઊભો રાખ્યો. આ તમારો કાળિયો, એકદમ કાળિયા કરીને દોટ મૂક્યો. કાળિયો કે બાપુજી તમે મારા બાપ નહોતા ને હું તમારો દીકરો નહોતો, હું કોણ હતો ખબર છે તમને? હું કોણ હતો ખબર? જૂનાગઢનો પૂજારી હતો, 30 વર્ષથી સેવા કરી, બ્રહ્મચારી હતો, પણ મને મા બાપ સાંભળ્યા મારી દશા થઈ હતી. આ મારું અધૂરું રહી ગયું હતું ને તે પૂરું કરવા આવ્યો તો તમારા ઘેર. આ હવાલો નાખી દીધો તો ભગવાને. આ બધું સંસ્કારના સંબંધી છે, માટે મહેરબાની કરીને મને દીકરો ના કરશો. તમે મારા બાપ નથી ને હું તમારો દીકરો નથી. આ તો આગળ પાછળનું બધું ગોઠવાઈ ગયેલું હોય ને, એટલે આ બધું 30 ને 13 ભેગું થઈ જાય છે. આગળ બાગળના સંસ્કાર હોય, આ બધા સંસ્કાર પૂરા થયા આપણા. હવે સાના માના તો કે તું પૂજારી હતો, આ પૂજારી હતો, આ મારી દશા થઈ, અને તમે કાળિયો કરશો ને તો તમને ક્યાંક આવો જન્મ ધરાઈ દેશે, હવાલો પડી જશે તમારો. એ દે આ મારો પડી ગયો તો તમારો પડી જશે. અને છોકરાનું મનાય, ઓલું હેત હતું ને એટલે મનાય, હેત હોય ને એનું મનાય. એટલે છોકરાનું હેત હતું ને છોકરા લે આવો, હા આવો. તો હવે હું જઉં છું, અક્ષરધામમાં પહોંચી ગયો છું, તમે નકામાં શું કરવા રો કરો છો? થાય કે બેટા મને તારી જોડે લઈ જજે, મને લઈ લે, કે મારે નથી રહેવું. અને છોકરાએ મહારાજ સામું જોયું. મહારાજ બોલ્યા, છોકરા કહી દે મારું નહીં મનાય, જા આજથી 8મે દાડે તું હું બે આપણે તેડવા આવશે તારા બાપાને. બસ લો હવે કે ભાઈ સાહેબ તો સારું, લ્યો 8મે દાડે ટિકિટ આવી ગઈ, અને 8મે દાડે વિઝા આવી ગયા, ટિકિટ આવી ગઈ ને જય સ્વામિનારાયણ. છોકરો ને એના કાળિયો ને કાળિયાનો બાપ, એટલે સમજ્યા ને પેલા મહારાજ બે નથુ ઠક્કરને લઈ લીધા મૂર્તિના સુખમાં. પણ આ વાસના કોને કહેવાય? હેત કોને કહેવાય? પ્રીત કોને કહેવાય? મહેરબાની કરીને મુક્તો 2 હાથ જોડીને વિનંતી કરું છું, હેત કરવા જેવા તો એક ભગવાન છે, ભગવાનના સંત છે. બાકી આ લોકોમાં ક્યાંય હેત કરવા જેવું નથી પૈસામાં, ન સંપત્તિમાં. ક્યાંય હેત ન કરશો, હેત ભગવાનમાં કરવું. અને ભગવાનને એ જ પ્રાર્થના કરવી કે હે મહારાજ બસ અમને તમે ટાણું આવે, ક્યાંય હેત ન રહેવા દેશો, ક્યાંય પ્રીત ન રહેવા દેશો. અમને તમારી મૂર્તિમાં પ્રીત થાય એવી અમારી પર કૃપા કરજો. બસ અમારે કાંઈ જોતું નથી. આ લોકની વસ્તુ બધી નાશવંત છે, ક્ષણિક છે, જન્મ ધરાવે એવી જ. ભાઈ બધેથી હેત તોડીને હેત કરવા જેવા એક ભગવાન છે, અને ભગવાનના સંતો છે. હેત એમાં કરજો. મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે હે મહારાજ બસ પ્રીત રહે તવ ચરણમાં, બીજે રહે સદા વિરક્તિ, એ વર માંગો છો. હે મહારાજ તમારી મૂર્તિ વિના અમને ક્યાંય પ્રીતિ ન રહેવા દેશો, ક્યાંય હેત ન રહેવા દેશો, અને તમે રાખશો નહીં. પૈસા દ્રવ્ય સંપત્તિ દીકરા દીકરીઓ એ બધા ભગવાનના માનજો તો પ્રીત નહીં થાય. ભગવાનના છે, આપણા નથી, તમારા નથી. આ તો તમે ખોટું માની લીધું છે, મારા બારે. તમે તમારા નથી, તમે ભગવાનના છો. તો એ તમારા ક્યાંથી આવી ગયા પહેલાં?
ભગવાનના છે બસ એવું માનજો તો કોઈ દિવસ આ મળે તો આનંદ, ન મળે તો આનંદ, બસ તો વાસના નહીં રહે, નહીંતર વાસના રહી જશે દ્રવ્યમાં, સંપત્તિમાં, બધે. બસ હે મહારાજ, તમારામાં અમને એક પ્રીતિ થાય, તમારા સિવાય બીજે ક્યાંય અન્ય વાસના ન રહે એવી અમારા બધાની ઉપર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.